સમાચારોમાં આગળ આપણે વાત કરીએ રાજકોટની તો રાજકોટ ખાતે ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટર ચેતન સુરેજાની એક પોસ્ટ સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ હતી અને જેમાં સત્તાધારી પક્ષના કોર્પોરેટર ચેતન સુરેજા દ્વારા 240માં આટલું જ યુદ્ધ જોવા મળે, જો વધુ જોવું હોય તો 400 સીટ આપવી પડે તેવું વિવાદિત નિવેદન લખવામાં આવ્યું હતું. અને જણાવી દઈએ કે જે બાદ રાજકોટના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો હતો અને ત્યારે ખાસ કરીને રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણી દ્વારા ઇન્ડિયા ન્યૂઝ સાથે એક ખાસ વાતચીત કરી હતી અને ખાસ વાતચીત કરતા જણાવ્યું હતું કે સત્તાધારી પક્ષના કોર્પોરેટરને આવી પોસ્ટ કરવી તે શોભા ન દે છે, કારણ કે જ્યારે આખો ભારત દેશ પાકિસ્તાન સામેની લડાઈમાં ભારતના જવાનોને જુસ્સો વધે તે માટે પ્રયત્નો કરી રહ્યા હતા, તેવામાં એ સત્તાધારી પક્ષના કોર્પોરેટર દ્વારા આવી વિવાદિત ટિપ્પણી કરવી તે યોગ્ય બાબત ન કહેવાય. અને સાથે જ કોર્પોરેટરની આ પોસ્ટ બાદ માનસિકતા પણ સામે આવે છે કે ચેતન સુરેજા કે જે વોર્ડ નંબર 10ના કોર્પોરેટર છે તેની એક નબળી માનસિકતા ધરાવે છે અને ત્યારે આ બાબતે ભાજપના હાઈકમાન્ડે આવા કોર્પોરેટર ઉપર કડકમાં કડક પગલાં લઈ અને તેનું પદ રદ કરવા સુધીની કાર્યવાહી કરવી જોઈએ. સાથે આ ઘટનાને લઈને રાજકોટ શહેર ભાજપના પ્રમુખ માધવ દવે પણ મીડિયા સાથે એક ખાસ વાતચીત કરી હતી અને જણાવી દઈએ કે આ વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે આ પોસ્ટની મીડિયાના માધ્યમથી મને ખબર પડી છે અને આ ઇમેજ તેઓએ હ્યુમર ઇમેજ તરીકે ફોરવર્ડ થઈને તેઓ પાસે આવતા ચેતન સુરેજાએ પોસ્ટ કરી હોવાનું કોર્પોરેટર ચેતન સુરેજાએ ખુલાસો કર્યો છે અને આ બાબતે માફી પણ માંગી છે. સાથે જ આ મામલે રાજકોટ શહેર ભાજપ દ્વારા આ મામલે પ્રદેશ કક્ષાએ જાણ પણ કરવામાં આવી છે અને ત્યારે હવે જોવું એ રહ્યું કે ભાજપનું હાઈકમાન્ડ આવી નબળી માનસિકતા ધરાવતા કોર્પોરેટર જે ચેતન સુરજા ઉપર કેવા કડક પગલાં લે છે. જમ્મુ કાશ્મીરના પહેલગામમાં જે રીતે આતંકી હુમલો થયો હતો અને 27 જેટલા નિર્દોષોના મોત થયા હતા, જે બાદ ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂરને કાર્યરત કરી પાકિસ્તાનના જે આતંકવાદીઓ છે જેના ઠેકાણા છે તેને ધ્વસ્ત કરવામાં આવ્યા હતા, ત્યારે આ યુદ્ધ વચ્ચે એક રાજકોટના કોર્પોરેટરની વિવાદિત પોસ્ટ વાયરલ થઈ હતી. ત્યારે આપણી સાથે એ જ પોસ્ટને લઈને અત્યારે એક પૂર્વ રાજકોટ વિરોધ પક્ષના નેતા અતુલ રાજાણી છે, એમની સાથે વાત કરીશું. અતુલભાઈ, શું કહેશો? અત્યારે એક વિવાદિત પોસ્ટ વાયરલ થઈ છે રાજકોટ ભાજપના વોર્ડ નંબર 10ના કોર્પોરેટરની કે જો 400 સીટ જોવી હોય, યુદ્ધ વધારે જવું હોય તો 400 આપવી પડે અને 240માં તો આટલું જ મળે. કઈ રીતે જોવો છો બાબત? ખરેખર ચેતન સુરેજાની માનસિકતા સમતુલા ગુમાવી બેઠા છે. ખરેખર દેશના જવાનને પ્રોત્સાહન આપવાની વાત છે. દેશના જવાનો દેશમાં લડે છે, કોઈ ભાજપ કોંગ્રેસ આમાં હોય જ ન શકે. ખરેખર પોસ્ટ મૂકવી હોય તો દેશના જવાનની પોસ્ટ મૂકે. આની સામે કડકમાં કડક પગલાં લેવાય અને આ માનસિકતાથી અસ્થિર થઈ ગયા એવું ભાજપના કોર્પોરેટર મને લાગે છે. જ્યારે આખો દેશ છે તે ભારતીય સેનાની વાહવાઈ કરતો હતો, તે જુસ્સો આપી રહ્યો હતો અને ક્યાંક શોકની એક લાગણી પણ હતી, કારણ કે જે 27 નિર્દોષોના મોત થયા હતા, ત્યારે સાંત્વના પાઠવવાની જગ્યાએ આવી પોસ્ટ મૂકવી કેટલી યોગ્ય છે? ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. એને કોઈ જ્ઞાન નથી, આમાં કોઈ રાજકારણ હોઈ ન શકે. દેશના હિતની વાત કરવાની હોય અને જે જવાનો છે એને પ્રોત્સાહન આપવું જોઈએ એવી અમારી માગણી છે. અતુલભાઈ, ક્યાંક તો આ એવું નથી લાગતું કે આ કોઈ સર્કસની કે ફિલ્મની ટિકિટ હોય, કારણ કે જો 240 તમારે સીટ આપો તો તમને આટલું જ જોવા મળે ને 400 સીટ આપો તો તમને યુદ્ધ વધારે જોવા મળે, તો ક્યાંક ક્યાંક આ ભાજપ પ્રેરિત પણ આવું કરતા હોય તેવું એક કોર્પોરેટરને શોભે ખરી? ખરેખર નો શોભે. એ પ્રજા નક્કી કરવાની હોય છે, કંઈ કોર્પોરેટર ન પ્રજા નક્કી કરવાની. ખરેખર આ ગેરવ્યાજબી વાત છે. આવી પોસ્ટ રાજકારણમાં હોય જ ન શકે. દેશના જવાનોને જ પ્રોત્સાહન આપવાની પોસ્ટ મૂકવી જોઈએ. અમારે પણ દિલ્હીમાં જ્યારે મિટિંગ બોલાવી ત્યારે આ જ વાત કરી કે જવાનોને પ્રોત્સાહન આપો. ખરેખર આ ગંભીર બાબત છે. માનસિકતા એની ગુમાવી બેઠેલા છે. મહત્વની બાબત તમે કરી કે રાજકારણ ન હોવું જોઈએ. ત્યારે વિરોધ પક્ષ પણ જ્યારે યુદ્ધ ચાલુ હતું, ઓપરેશન સિંદૂર કાર્યરત હતું, ત્યારે દેશના જવાનોનું મોરલ ડાઉન હતું, તેના માટે જુસ્સો આપી રહ્યા હતા અને વિરોધ પક્ષ પણ આ યુદ્ધને સમર્થન આપી રહ્યા હતા. ત્યારે એક જે સત્તાધારી પક્ષ છે તેના જ આ કોર્પોરેટર આવું કરતા હોય એ કેટલું વ્યાજબી, કેવા પગલાં પક્ષે લેવા જોઈએ એના ઉપર? ખરેખર આ ભાજપના કોર્પોરેટરને સસ્પેન્ડ થવા જોઈએ. એની માનસિકતા ગુમાવી બેઠનાર કોર્પોરેટર છે, એને કોઈ બુદ્ધિનું જ્ઞાન નથી. દેશના જવાનોને જ પ્રોત્સાહન આપવાની એવી જ પોસ્ટ મૂકે એવી અમારી માગણી છે. ધન્યવાદ. આ હતા રાજકોટ શહેર કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ અતુલ રાજાણી, જેમનું કહેવું છે કે જે રીતે ભાજપના જે કોર્પોરેટર છે ચેતન સુરેજા, તેમના દ્વારા જે વિવાદિત પોસ્ટ મૂકવામાં આવી છે તેના ઉપર હાઈકમાન્ડે કડકમાં કડક પગલાં લેવા જોઈએ, ન કે કોઈ આજે આવું ફરી કોઈ કૃત્ય કરે તેના માટે જવાબદાર લોકોની સામે કડકમાં કડક પગલાં લઈને જે કોર્પોરેટર છે તેનું આ જે પદ છે તે પણ રદ કરવાની કાર્યવાહી કરવી જોઈએ. પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ. ઓકે.
માધવભાઈ, જે પ્રમાણે આખો વિવાદ થયો છે, તમારા ધ્યાનમાં શું માહિતી આવી હતી ને ત્યારબાદ શું કાર્યવાહી કરી છે? મારા પાસે સવારમાં જ આ બાબતની મીડિયા દ્વારા માહિતી મને મળી અને મેં તુરંત જ અમારા જે નગરસેવકનો ઇસ્યુ થયો એની સાથે પણ મેં વાત કરી. વિવાદ થાય એવી ઘટના એટલા માટે હું નથી ગણતો કે એમને કોઈ ફોરવર્ડિંગ પોસ્ટ આવી હતી અને એ હ્યુમર ઇમોજી તરીકે એમણે લઈ અને એ પોસ્ટને એમને ફોરવર્ડ એમનાથી થઈ ગઈ હતી. પણ અત્યારના સંજોગો જોતાં આ યોગ્ય ન ગણાય એટલે એમને પણ એ સમજાઈ ગયું અને મેં અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હોય કે ભાઈ આપણી પાર્ટી એ શિસ્તબદ્ધ પાર્ટી છે, એમાં આ પ્રકારનું કાંઈ પણ આપણે નથી કરતા, તો એ પણ એમણે વાતને મારી સ્વીકારી લીધી અને મારે વાત થઈ એ પહેલાં જ એમણે એ સોશિયલ મીડિયા પોસ્ટને દૂર કરી દીધી હતી. મને એમણે અધ્યક્ષ તરીકે પોતે મને દિલગીરી પણ વ્યક્ત કરી, એમણે મને સોરી પણ કહ્યું અને મેં પણ એમણે જે મને વાત કરી અને એમણે દિલગીરી વ્યક્ત કરી એ બાબતની મેં પણ અમારા પ્રદેશના અગ્રણીઓ સાથે વાત કરી લીધી. એટલે મને એવું લાગે છે કે ચોક્કસ અત્યારના સમય જે ચાલી રહ્યો છે એ મુજબ કોઈ પણ વિવાદ થાય એવી ઘટના ન જ બનવી જોઈએ અને એ વાત સાથે હું પૂર્ણ રીતે સહમત છું. અને અધ્યક્ષ તરીકે મારે જે એમને કહેવાનું હતું એ બધું જ મેં એમને કહી દીધું છે અને એમણે પણ એ વાતને સ્વીકારી અને દિલગીરી વ્યક્ત કરી અને આ બાબતે ખેદ વ્યક્ત કર્યો છે અને એમણે બધી જ પોસ્ટને રિમૂવ પણ કરી દીધી છે.